આયા ही મારે ઘેર તો એને જોઈને મને ખુશી થાય છે જેમ કે જે મારા ખુદના ભાઈ આયા એવું લાગે છે મને. તો હેલો મિત્રો, ના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધા મિત્રોની જય માતાજી. તો જુઓ મિત્રો, આપણે આજે મારે ઘેર આવી હી મહેમાન. તો આજે કોણ મહેમાન આવી હી અમને મળવા માટે આવી હી પર કોણ ભાઈઓ આવી એટલે આપણે વ્લોગ પર બનાવી હું તમને એન્ડ તક બતાવી. તો જો મિત્રો, જે મારે ઘેર મહેમાન આવવાના હતા, જે ભાઈઓ મશાગરથી આવ્યા હી એ ભાઈઓની હું રાહ જોઈ રહી હતી. તો એ મારે ઘેર આવી ગયા ની ઘણી દૂર પગલો પાડીને મારે ઘેર આવ્યા હી. તો ભગવાનને પારેજીને આવ્યા હી. તો આપણે મુલાકાત પર છીએ. તો આજુ આ બેઠા હી ખાટલા લાઈટે બરોબર જતી તમારે જે કેવું કીધે છો ના એ તો ઉચમ નહીં આવડે ના એ તો એવું કોઈ નહીં. તો જુઓ મિત્રો, જે ભાઈઓ આયા હી મારે ઘેર તો એને જોઈને મને ખુશી થાય છે જેમ કે જે મારા ખુદના ભાઈ આયા એવું લાગે છે મને. તો આજે એ દર્શન કરીને આયા હી. તો દર્શન કરીને વળતા મારે ઘેર આવ્યા હતા. તો અમને મળવા માટે આવ્યા હતા. તો અમને મળ્યા, અમને પર બહુ સારું લાગ્યું. તો જુઓ મિત્રો, આ ભાઈઓ હી તો હું તમને મુલાકાત પર કરાવું. જય માતાજી. જય માતાજી. રાકેશભાઈ, ડાયાભાઈ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. તમારે ન કઈ નહીં સરસ લાગ્યું તમારે ક્યાં રાહ જોઈ રહેલા મળવાની. તો જો મિત્રો, મારા ભાઈ બધા ખુશ થઈ જાય કે ચાની રાહ જોઈ રહ્યા હતા તમારે ઓગણે આવવાની એમ. તો આજે મુલાકાત થઈ ગઈ. તો હું તો બસ ખુશ છું જેમ કે ચો મશાગરની ચો હું અંબોમો ની મારે ઘેર આટલા મોટા ભાઈ આયા અહીં એટલે. તો જો મિત્રો, જે મારે ઘેર 4-5 ભાઈ આવ્યા હતા એ બધા હવે ઘેર જઈ. તો આવતા તાણી તો ખુશ હતા પર અમે જઈ એટલે આપણને થોડું દુઃખ થાય. જય માતાજી. તો અમે એનાની વળાવા જઈએ છીએ. રસ્તામાં ઘર હતું તો મળવા આવેલા. સ્વામીભાઈ હા, તમને બહુ ફ્રેન્ડ હે તમારે. જય માતાજી. જય માતાજી. ચાણી આવ્યો હા, આવજો જરૂર. હો કે તમારા બધા વિડિયો અમે જોઈએ, શેર કરીએ, કોમેન્ટ કરીએ. હા, આવશો અમે કોપાર હો ને. હા આ વહી ઉપર કરવાનું મકાન એ ગોડાઈ છે ને. હા, પૂરું પાયો બાયો કરજો પૂરું. આગળ લીલે લીલે કોઈ બધો આઈ જા. હાઉ સરસ ખુશ કરતી લીધો. ચલો વળાઈ દીધી ગાડી. જો મિત્રો, જે મારા ઘેર ભાઈઓ આવ્યા હતા એ હવે ઘેર જતા રહ્યા જેમ કે ઘણી યાત્રા કરીને આવ્યા હતા. રણુજા પછી હર કોઈ યાત્રા, કેટલી યાત્રા કરી હતી મેં પા આખા રાજસ્થાનમાં ફરીને આયા એમ કહેતા. તો જો મિત્રો, આખા રાજસ્થાનમાં યાત્રા કરીને આવ્યા હતા. તો એનો પગલો મારે ઘેર પડ્યો તો આજે તો મારે ઘેર ભગવાનનો પગલો પડ્યો એટલું મને સારું લાગ્યું હોય. તો જો મિત્રો, આ જયપાલને બદલે કપડો પર લાયા અહીં ખુશી થકી. તો એ વળાઈ મેલ્યા તો એ ઘેર જતા રહ્યા. તો હવે મને થોડું દુઃખ છે કેમ કે જતા રહ્યા એટલી.
તો જો મિત્રો બધાની જય માતાજી, જે મારા સબસ્ક્રાઈબર હી, મારા ફોલોવર હી, અને બધા ભાઈઓની જય માતાજી. તો આજે જે મશાગરથી ભાઈ આવ્યા હતા એ 4-5 ભાઈ હતા, યાત્રા કરીને આવ્યા હતા, મારે ઘેર પર આવ્યા, મની પર મળ્યા, તો મને બહુ સારું લાગ્યું હે. તો જો મિત્રો જે મશાગરના બધા ભાઈઓ હી એણોની પર હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું એટલું જે ઈચ્છા હે પૂરી કરી હી. ચમ કે જે મારો વિડીયો જોવી હી, તો તમે વિડીયો જોવો હો, મને સપોર્ટ પર કરો હો, એના બદલે તો જે આજે ભાઈઓ આવ્યા હતા એનું દિલ જેવું હતું મિત્રો, એ પર હું તમને કહું કે જે મહીસાગરમાં મય માતા હી ને એણોના એવડું મોટું દિલ હતું, એનું એટલો પ્રેમ હતો, એટલો ભાવ હતો, એની બોલી એટલી મેઠી હતી કે આજે મારે ઘેર મારું પિયોર આવ્યું હોય ને એટલું મને ભોળાવું ભાગીને જાય મારે ઘેર, તો એટલી હું ખુશી હું. તો જો મિત્રો એ વાત પર આપણે એની આખા રાજસ્થાનની યાત્રા કરી હે. તો આખા રાજસ્થાનની યાત્રા કરીને મારે ઘેર પ્રસાદ પર આલીને જાહી. તો જે મારા બધા દેવો હી, દેવી દેવતા હી, એણોની પર હું કોટી કોટી નમું હું કે આજે જો હું તો પૂરી રાજસ્થાનની યાત્રાથી કરી મિત્રો, પર જે મારા ભાઈઓ હતા એ લાખ પહોંચી મારે ઘેર આવીને આજે પૂરા રાજસ્થાનની યાત્રા કરીને મારે ઘેર પ્રસાદ આવી. તો હું ખુશ છું. તો જુઓ મિત્રો તમે પર એવી રીતે ખુશ રહેજો, અને કોઈ બી યાત્રા કરવા જો તો આપણો પરિવાર ઘેર રહે, તો આપણે જીવ સંતોષ મેલીની યાત્રા કરી અને સહી સલામત ઘેર આવજો. જેમ કે આપણો પરિવાર આપણા હમી વશો ફેરવી, આપણું બૈરું, આપણો સિયો, આપણું મા બાપ રાહ જોઈ લે. તો આ જેવી રીતે આ ભાઈઓ પૂરા રાજસ્થાનની યાત્રા કરીને વળ્યા અહીં, એવી યાત્રા કરીને તમે પર શાંતિબંધ વળજો. જય માતાજી. ની આપણે જયપાલને જુઓ મિત્રો, જયપાલ આજે કૃષ્ણનું પાત્ર કરવાનું હતું એને સ્કૂલમાં, તો જયપાલ તો જોઈને ખુશ થઈ જાય ને હું પર ખુશ થઈ ગઈ. કેમ કે જે જયપાલ છે ને એને આજે કૃષ્ણ બનવાનું હતું, તો કૃષ્ણ બનવાનો કપડો મારા પહોંચ નહોતો, તો જે અમે 15 ઓગસ્ટ પર કપડો લાવ્યો હતો એનો એ કપડો પહેરાઈને કાઢ્યું હતું. તો મેં મેમને કીધું કે મેમ મારા પણ કપડો લાવવાનું એટલું બધું પૈસોથી, તો તમે જેટલા કાર્યક્રમ કરાવો એટલામાં મને કપડો મોંઘો થઈ, એમ મેં કાલે ફોન કરીને કીધું. તો આજે જે પૂરા રાજસ્થાનની યાત્રા કરીને આવ્યા હતા એ ભાઈઓ જયપાલ સારું કપડો પર લાવ્યા. તો જુઓ જયપાલનું સપનું પર પૂરું થઈ ગયું. તો હું 15 ઓગસ્ટના દર જયપાલની આ કપડો પહેરાઈને કાઢી. જય માતાજી. જો મિત્રો જયપાલ સ્કૂલ થકી ઘેર આવી ગયું હોય તો એનું મોઢું ચેવું થઈ રહ્યું જુઓ, એ હું મોગે કે મેં કીધું કે આજે આપણે ઘેર કોણ આવ્યું તું, તાર બદલે હું આવ્યું એમ. તો જો મહીસાગર થકી ભાઈઓ આવ્યા હતા આપણને મળવા, તો તારા બદલે કપડો લાયા અહીં. તો હું તને બતાવું કે જેવા કપડાં લાયા અહીં એમ. તાર 15 ઓગસ્ટ તને ડાન્સ કરવા મજા આવી જાય. પછી વાળ કપાવા જવા નહીં દોસ્તો, પછી લુગડો બતાવ બતાવ કે ઉપરે બતાવ નંબર લાગે ઉકેલ તો ખરો તું ચેવો અહીં બે બટન સડાવ લાગે ગરમી લાગી. લાઇટ જ થી, બસની લાઇટ જતી રહી ને તો આઈસ થી આ મને તો નાઈસ એક ખોલ ચેવો લાગી. અસલ તો ખુશ છું હે કે ખુશ જેટલો ખુશ છું હે તને તો ધક ધક થઈ જુ ધક ધક થઈ જ બટન અલગ સાળે હી જોરમાં બોલ. બટન અલગ સાળે હી મમ્મી. તો જો મિત્રો જયપાલ ઘેર આવ્યો હોય તો હવે આપણે જયપાલને પહેરાવીએ. જયપાલ ખુશ થઈ જ જોઈએ. રાગ જયપાલ જેવું લાગે? મસ્ત લાગે અબા બટા ચડી આવો. પેટ જેવું હે? પેટ હે પેટ? પેટ આવો. પહેરવાનો પેટ? આઈ જા હો આઈ જા. પહેરી જોજે. બદલે કપડો લાયા હતા એ જયપાલ સ્કૂલ થકી આવી જો ઘેર, તો જયપાલને કપડો પર પહેરાયો હી. તો જયપાલ તો ખુશ થઈ જ ગયો કપડો જોઈને. ખુશ થઈ ગયો. તો સ્કૂલમાં હોનો કાર્યક્રમ લીધો હતી જનરલ શું કરવાનું હોય? ડાન્સ કરવાનો. ડાન્સ કરવાનું. તો અમે આ ડાન્સમાં કમાય હા એક નંબર. તો ઉભો રહે તારા બદલે ફેર બીજું. આવો
કસ્ત કાય મને બહુડી છે તું કેમ થાય બહુડી છે ને મને હણે તો જો મિત્રો જે હું વ્લોગ બનાવું હું આ મારી મહેનત છે પર જે તમે મને સપોર્ટ કરો હો એ સપોર્ટ મારા બદલે તો જેમ કે હું તો જે આપણા કષ્ટ હોય તો આપણે સમજી શકીએ કે આપણો તો હેડા હે જે પરિવાર હે પરિવારની ખુશી જોવા બદલે કહીએ તો આ મહેનત હે એ ભણો બદલે છે તો આજે એણોને આવ્યું તો હું ખુશ છું ને એ પર ખુશ છે તો પરિવાર ખુશ થઈ ગયું આજે તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા ભાઈ ના લાગે